ચંડોળા તળાવમાં મેગા ડિમોલેશનને લઈને હાલ શહેર પોલીસ તમામ ટીમ છે તે તૈયાર થઈ ગઈ છે અને ડ્રોનથી આ આખું ડિમોલેશનનું વોચ છે તે રાખવામાં આવશે। આ દ્રશ્યો છે કે જ્યાં ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસ દ્વારા અલગ અલગ ડ્રોનથી આ આખું મોનિટરિંગ છે તે કરવામાં આવશે। સીસીટીવી ના આધારે પણ જે છે તે વોચ છે તે રાખવામાં આવશે। આ જે ડિમોલેશનમાં 1000થી પણ વધુ પોલીસના કર્મી તૈનાત રહેશે। તેની સાથે જ જે જોઈન્ટ પોલીસ કમિશનર, ડીસીપી, એસીપી, પીઆઈ સહિતના તમામ અધિકારીઓ છે તે હાજર રહેશે। ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંગલની અધ્યક્ષતામાં આ તમામ ડિમોલેશન છે તે કામગીરી છે તે કરવામાં આવશે। અત્યાર સુધીની સૌથી મોટી આ ડિમોલેશનની કામગીરી છે તે કરવામાં આવી શકે છે। હાલ આ દ્રશ્યો છે કે જે જોઈ શકાય છે કે જે તમામ અધિકારીઓ છે તે અહીં ઉપસ્થિત છે અને 8 વાગ્યાના અરસામાં આ ડિમોલિશન છે તે શરૂ કરી દેવામાં આવશે અને ત્યારબાદ જે 3000થી પણ વધુ જે કાચા મકાનો સાથે જ અલગ અલગ જે ઝૂંપડાઓ છે કે જે ગેરકાયદેસર ચંડોળા તળાવની ફરતે ઊભા કરવામાં આવ્યા છે તે તમામ જે મકાનો છે તેને એક જ દિવસમાં કોર્પોરેશનના મશીનરી દ્વારા તોડી પાડવામાં આવશે। હાલ સીસીટીવીની સાથે જ ડ્રોનથી આખું ડિમોલિશનની વોચ છે તે રાખવામાં આવશે। કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ તકેદારીઓ રાખવા માટે પણ ગૃહ મંત્રાલય દ્વારાથી સૂચન છે તે કરવામાં આવ્યું છે અને જેના આધારે શહેર પોલીસ કમિશનર દ્વારા તમામ તકેદારી છે તે રાખવામાં આવી છે અને વોચ રાખાઈ રહી છે। ખાસ 10 જેટલી એસઆરપીની ટીમ સહિત તમામ પોલીસ જે છે કે જે તૈનાત છે, જેમાં 50 ટીમો છે તે બનાવવામાં આવી છે અને આ 50 ટીમો દ્વારા અલગ અલગ મકાનો છે તે તોડી પાડવામાં આવશે। કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે મિહિર સોની, TV9 અમદાવાદ।